જયકારો લગાવવાથી હૃદયના ફાટક ખુલી જાય છે અને સંતોની સત્શિક્ષા હૃદયમાં પ્રવેશ કરે છે. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય. સદગુરુ શ્રી કબીર સાહેબ કી જય. સદગુરુ શ્રી પૂરણ સાહેબ કી સદગુરુ શ્રી કાશી સાહેબ કી સદગુરુ શ્રી રામ સ્વરૂપ સાહેબ કી બોલીએ વર્તમાન આચાર્ય ગુરુદેવ કી સંત સમાજ કી જય. साहेब सत्य कबीर गुरु ज्ञान इनमें सिरताज काशीदास बंदत चरण ज्ञान पुष्टि के काज. कबीर साहिब पूर्ण काशी निर्णय सोय राम स्वरूप पारखी गुरु वंदनीय मम हो. आद्य पारक प्रकाशी बंदी छोड़ सदगुरु श्री कबीर साहेब जी, मारा हृदय मंदिर आराध्य परम पूज्य सदगुरुदेव जी, आचार्य वंदनीय संत समाज, वर्तमान उपस्थित सत्संग प्रेमी भक्त सज्जन, આપણે ખૂબ જ સૌભાગ્યવાન છીએ કે આપણને વર્તમાનમાં સત્સંગનો, ભજનનો અને સંતોનો સંગ મળ્યો, જેમાં જઈ અને આપણું પોતાનું જીવન નિર્મળ બનાવી શકીએ, શાંતિમય બનાવી શકીએ. કારણ કે આ સંસારમાં ભટકવાથી આપણે બીજું કંઈ હાથ આવવાનો નથી. આપણે થોડી વાર માટે માનેલું સુખ મળશે, પણ એ માનેલું છે માત્ર મનથી, એ સાચું સુખ નહીં હોય. જેવી રીતે આપણે ભૂખ લાગે તો આપણે ભોજન કરવા માટે જઈએ છીએ. હવે ભોજન કરીએ, જ્યાં સુધી ભૂખ હોય ત્યાં સુધી જેટલું ભોજન કરી દઈએ, એનાથી વધારે ખાવા જઈએ તો પછી જમવાનું, પછી કામ નહીં બને, પેટમાં દુખવાનું ચાલુ થઈ જશે, બાર બાથરૂમ જવાનું થઈ જશે, બીમારી ઊભી થઈ જાય. પછી આપણે એમાંથી સુખ નજર નહીં આવે વધારે ભોજન કરવાથી, પછી તો દુઃખ જ થાય. વધારે પાણી, જેટલી આપણે તરસ લાગી હોય એટલું જ આપણે પાણી પી શકીએ, એનાથી વધારે પીએ તો ગરબડી થઈ જાય. તેવી જ રીતે આ સંસારમાં આપણે ભૌતિક પદાર્થોમાં આપણે સુખ નજર આવે છે થોડું થોડું ઉપરથી, પણ એ અંદરથી સુખ નહીં. જેવી રીતે જે માડીનું કપડું હોય, ઉપર માડી ચડેલી હોય, નવા નવા કપડાં હોય, એમાં ઉપર માડી ચડેલી હોય, કેટલું ચમક દમક દેખાય છે એ ઉપર. પણ એ જ કપડાને 2-3 વખત ધોઈ નાખીએ તો એની બધી માડી ઉતરી જાય છે, પછી એકદમ લુખ્ખું જુખ્ખું દેખાય છે, એમાં કંઈ ચમક દેખાતી નથી. એવી જ રીતે આ સંસારમાં પણ છે. સંસારમાં આપણને નાના પ્રકારના પદાર્થો જોઈ અને એમાં આપણે સુખ માનીએ છીએ, પણ એ સ્થિર સુખ નથી. સદગુરુ શ્રી પૂરણ સાહેબજી કહે છે કે નાશ માનસો ના રહે અવિનાશી ન નસાય તદા શક્તિ ભય ના લહે મહા સ્થિરતા પાય. નાશ માનસો ના રહે, જે નાશમાન વસ્તુ છે તે સદા રહેવાવાળી નથી. આ 5 તત્વનું શરીર છે, કર્મ અધ્યાસ વશ આપણને મળ્યો છે, અને આ 5 તત્વનું શરીર જ્યાં સુધી આ ચેતનજીવ આ શરીરમાં છે ત્યાં સુધી રહેવાનું. અને જે વખતે આ શરીર છોડી અને ચેતનજીવ બીજા શરીરને ધારણ કરશે તો આ શરીર અહીંયા જ પડી રહેવાનું. અને આ શરીરને કોઈ તો સળગાવી દેશે, અથવા તો કોઈ ગાળી દેશે, અને કોઈ જંગલમાં નાખી દે. અને જે વખતે આપણું આ શરીર છૂટી જાય તે વખતે તો ઘર પરિવારવાળા પણ આપણે હાથ લગાડી અને 4-5 વખત તો નાહી લે, સાબુન લગાડી. અત્યારના નાના પ્રકારના સાબુન આવી ગયા, એ જ લગાડે, બીજું કંઈ લગાડે નહીં. હવે એવું નાશમાન શરીરને આપણે, આ નાશમાન શરીરનું આપણે અભિમાન કરીએ કે મારી આટલી તાકાત છે, મેં આટલું સુંદર છું, મારા અંદર એવો છે તાકાત છે, બધું આનો અભિમાન કરે છે.
અને બીજું અભિમાન કયું કરે છે, મારું આટલું મોટું કુલ છે, વંશ છે, જેનાથી અમે અમારી સાથે આ ઊભું રહે છે. પણ જે આપણે કુલ અભિમાન એનું બધું કરીએ છીએ તે અંતિમમાં કોઈ સાથે રહેવાનો નથી. હવે એક સાધુ બાબા ઉપદેશ આપતા હતા કે ત્યાગ વૈરાગ ઉપર ઉપદેશ આપતા હતા કે આ સંસારમાં આપણે જે જોઈએ છીએ, જે આ ઉપરની સુંદરતા છે, અંદરની સુંદરતા નથી. હવે આપણે નાના પ્રકારની સુંદરતાઓ જોઈને ભૂલી રહ્યા છીએ, તો એ સુંદરતાઓ જોઈ ઉપરથી અને આપણે એના ઉપર મોહિત થવું નહીં જોઈએ. હવે આપણા સંસારમાં કોઈ બુદ્ધિમાન માણસ તો ઘણા બધા. હવે પેલો એક છોકરો ઊભો થઈ ગયો, બાબા પાસે ગયો, બાબાજી અમને તો ઉપરનું જોઈએ, અંદરનું તો જોઈએ જ નહીં. આપણે તો ઉપરનું કામ છે, બીજું નીચેનું તો કામ જ નથી. હવે એટલા બુદ્ધિમાન માણસ તો ઘણા બધા સંસારમાં છે, જે જાણતા હોય કે આ છૂટવાનું છે બધું, છતાંય એનામાં આ ભેળી રહ્યો છે. સદગુરુ શ્રી કબીર સાહેબજી કહે છે કે આ સંસારનું સુખ, ભૌતિક સુખ આ તમે માન્યો છે તે તો મનથી જ માની લીધું છે. આ મન વસીભૂત થઈ આના મંત્રી રાજા આ ચેતન જીવ છે, પણ મનના વસીભૂત થઈ અને આ નાના પ્રકારના વિકારોમાં પડી જાય છે અને એ વિકારોના કારણે પોતાનું કારણ બની જાય છે. શ્રી પુરાણ સાહેબ જે નાશમાન વસ્તુ છે તે રહેવાની નથી અને અવિનાશી ન નશાય, જે અવિનાશી છે, અખંડ છે, અમર છે, અજર છે, તેનો નાશ થવાનો નથી. આ કોણ છે? આ ચેતન જીવ છે, આપણું સ્વરૂપ છે. અને આ ચેતન જીવ એકદેશી છે, સર્વદેશી નથી. એકદેશી એટલે કે આ એક ઘટમાં એક શરીરને જ પ્રકાશિત કરી શકે, બીજા ઘટને પ્રકાશિત કરી શકે નહીં. કારણ કે બીજા ઘટમાં તો બીજો ચેતન જીવ હોય, તેવી જ રીતે જેટલા ઘટો છે એમાં એક એક ચેતન જીવ બધા ઘટોની અંદર છે. અને કર્મ અધ્યાસ વશ આ બાર આ ઘટ ધારણ કર્યા કરે છે. નાશ માનસો ના રહે, અવિનાશી ન નશાય, તદા શક્તિ ભય ના લહે, મા સ્થિરતા પાય. પણ આ ચેતન જીવ પોતાનું સ્વરૂપ ગુમાવી અને નાના પ્રકારના ભયમાં પડી ગયો છે. કોનો ભય છે? આને નાના પ્રકારના દેવી દેવતાનો ભય છે, ભૂત પ્રેતનો ડર છે, જંત્ર મંત્ર જાદુ ટોના ટોટકા આનો કંઈ અસર મારા પર થઈ જશે આવો ડર છે. અને આ ડર કોનો અંદર નાખે છે? જે ભૂત પ્રેતોનો ડર છે એ તો આપણા ઘર પરિવારવાળા જ નાખી દે છે. અને ઈશ્વર બ્રહ્મ પરમાત્માનો ભય કોણ નાખે છે? ઉપદેશી લોકો નાખે છે, જે પંડિત લોકો નાખે છે. નાના પ્રકારની માલાઓ ગોઠવી અને પહેરી અને ઘર પરિવારમાં આવે અને નાના પ્રકારની માનદીઓમાં ભેળવી દે છે. સદગુરુ શ્રી કહે છે કે આ તદા શક્તિ ભય ના લે. આ ઘર પરિવારમાં જે નાનું છોકરું હોય તો કોઈ જગ્યાએ જતું રહ્યું હોય અથવા સાંજના સમયે કંઈ બહાર જગ્યાએ બીજી ઘરમાં પાસ પડોશના ઘણા બધા છોકરાઓ હોય, રમવા ગયો હોય અને એ રાત્રે ઘરે આવે તો પછી માતા શું કહે કે પેલી બાજુ નહીં જવાનું, પેલું ભૂતડું આવે, ઉલટું લટકે તે આપણે પકડી લેશે અને ખાઈ જાય. ઓદડો જ ખાય, બીજું કંઈ ખાય નહીં. આવો ડર નાખી દે છે. અને પછી એ જ ડર જેવી રીતે ખાલી કિતાબ હોય એમાં આપણે જેવું લખીએ તેવું ને તેવું છપાય છે. આપણે એમાં ગલત વિચારો લખીએ તો ગલત જ છપાવાના અને સારા વિચારો લખીએ તો સારું થશે. તેવી જ રીતે નાનો છોકરો છે તે પણ ખાલી કિતાબની જેમ છે. તેમના અંદર આપણે જેવા વિચારો ભરીશું તેવો ને તેવો અંતિમ સુધી રહેવાના. અને આપણે ભયના સંસ્કારો ભરીશું તો અંતિમ સુધી જ્યાં સુધી આપણે પારક જ્ઞાન થઈ જશે ને તો પણ એ ડર રહેવાનો અને રહેવાનો. કારણ કે એ બચપનથી આપણા અંદર વિચારો નાખી દીધા છે, તે ડર જવાનો નહીં. અને જે ઈશ્વર બ્રહ્મ પરમાત્માનો ડર છે તે તો ઘર પરિવારમાં ક્યારે એમને ડર લાગે છે? જ્યારે ઘર પરિવારમાં સુખ શાંતિ નહીં મળે તો ઉપદેશ લોકો પાસે જાય અને એમની પાસે જઈ અને એઓ કહે કે હવે કોની ભક્તિ કરીએ તમને સુખ મળશે, કોની ભક્તિ કરીશું તમારો પરિવાર સુખી થશે, કોની ભક્તિ કરીશું તો અમારો પાપ મીટશે. તો પેલા ઉપદેશ શું લોકો કહે કે ઈશ્વરની ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો, એની ભક્તિ કરજો તો આપણે સુખ શાંતિ પ્રાપ્ત થશે. આવી માનંદીઓ કરી છે પણ ઈશ્વર નામની કોઈ વસ્તુ ઠહેરતી જ નથી. આ મનુષ્યની કલ્પના છે. આ મનુષ્ય જે કલ્પના કરી, 4 વેદ લખ્યા, 6 શાસ્ત્ર લખ્યા, 18 પુરાણ લખ્યા અને આને માનંદીમાં આ સંસારને નાખી દીધો.
આ વાણી જાળમાં ભરાવી દીધો અને આ વાણી જાળના કારણે આ મનુષ્ય ભટક્યા કરે છે. આ ભટકી અને દુઃખમાં પડી જાય છે, પણ એમને કોઈ પણ ઈશ્વર બ્રહ્મ પરમાત્મા મળતો નથી. આ ભૂત પ્રેત ઈશ્વર બ્રહ્મ પરમાત્મા આની કલ્પના મનુષ્ય જ કરી, એવી કોઈ વસ્તુ ઠહેરતી નથી. તદા શક્તિ ભય ના લહે મહા સ્થિરતા પાય. ક્યારે સ્થિરતા આપણે પોતાની પાઈ લઈશું? ત્યારે જ્યારે આપણે પારકમાં ઠહેરી જશું, ત્યારે આ જેટલા પણ ભય છે તે ભયથી આપણે છૂટી શકીએ. હંસ સમાધિ એક સદા નિરંતર હોય, ઇનતે જો બિચલે નહીં દેવ પરગ પદ સોય. જે હંસ સમાધિ છે તેમાં આપણે સ્થિર થઈ જશું અને શુદ્ધ અંતઃકરણ કરી નાખીશું, બધા પ્રકારના વિકારોને ત્યજી નાખીશું, ત્યારે જ આપણે મહા સ્થિરતા પ્રાપ્ત થશે. આપણે મહા સ્થિરતા હોય એટલે કઈ સ્થિરતા? આ પારક સ્થિરતા, પારકમાં ઠહેરવાની સ્થિરતા, તે જ અને એને પ્રાપ્ત કરી લઈશું ત્યારે જ આપણે જીવન મુક્ત થશું. નહીં તો થવાના નથી. નહીં તો નાના પ્રકારની માનંદીઓમાં આપણે ભૂલ્યા રહેવાના, એટલે નાના પ્રકારની માનંદીઓમાં ભૂલી અને પોતાનું જીવન એમને વેડફી નાખીશું. આ સંસારમાં તો નાના પ્રકારના ગુરવા લોકો બેઠા છે, પૈસા કમાવા માટે ઘર ઘર જાય અને લોકોને ભૂલાવ્યા કરે છે. હવે એક જગ્યાએ ઘર પરિવારમાં હવે એક ભગત હતો, ભગત તો નહીં જગત હતો. હવે એમના વચ્ચે એ પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. હવે પત્નીએ લાઠી ઉઠાવી લીધી અને કીધું કે ઘરથી અહીંયા બહાર જાઓ અને પૈસા કમાઈ લાવો, નહીં તો ઘરમાં ઘૂસવાનું નહીં, એક પણ રોટલો મળે નહીં. હવે આજકાલ તો માતાઓ તો બહુ કડક, એટલે એ માને નહીં, એટલે એમને જવું જ પડ્યું. બહાર ગયો, હવે શું મળે? એમને તો કંઈ કામ નહીં મળ્યું, તો એક વૃક્ષ ઉપર ચડી ગયો અને બેઠો થઈ. અને એક બાબા હતો, મોટી જટાઓ રાખેલી એવી, તે એક જગ્યા બેઠો એ ત્યાં પૈસા ગણતો હતો. તે પેલા આજુબાજુ જોયું કે ઘર પરિવાર છે, બીજી જગ્યા જાઉં, જ્યાં એકાંત જગ્યા હોય ત્યાં બાબા જાય. સાધુ બાબા હોય તે જે જગ્યા ભીડ હોય અને અશાંત વાતાવરણ હોય તે જગ્યા બાબા નહીં રહે, એટલે એ એકાંત જગ્યામાં ગયો. હવે જે ઘર પરિવારથી પેલો ઝઘડો થયો પતિ પત્ની વચ્ચે, તો તે પતિ હતો જે વૃક્ષ ઉપર ચડ્યો હતો એ વૃક્ષ નીચે જાય અને પેલો પૈસા ગણે. 100 થયા, 200 થયા, 300, 400, 500, 600, 700, 800 અને 900 થયા. કામ કેટલા પડ્યા? 100 રૂપિયા કામ પડી ગયા 1000માં. હવે કે પેલો વિચાર કરે કે 1000 રૂપિયા ક્યાંથી મેળવું? 1000 રૂપિયા ક્યાંથી તો મેળવું તો 1000 થઈ જાય. 100 રૂપિયા મને જોઈએ છે, બીજા કંઈ જોઈએ નહીં. અને આ બધી જેટલી પણ વાર્તા હતી તે કોણ સાંભળતો હતો? ઉપર બેઠો પેલો પતિ સાંભળતો હતો. પેલો ખરો વિચાર કર્યો, આજકાલના માણસ હોય તે બુદ્ધિમાન હોય, બાબા કરતાં વધારે તો આપણે સંસારના માણસ હોય તે બુદ્ધિમાન. તે ઉપરથી વિચાર કરે કે ખરો આપણે હાથમાં આવે છે, હવે કંઈ તો કરવું પડશે. તે વિચાર કર્યો, નીચે ઉતર્યો હોય તો બાબા પાસે ગયો, જઈને બંદગી કરી, સાહેબ બંદગી બાબાજી, સાહેબ બંદગી. એટલે સાહેબ બંદગી બોલી કે મેં તમારે જ જોતો હતો કે કોઈ સાધુ બાબા મળી જાય, ઘરે જાય ને એમનું ભોજન ખવડાવો અને ભેટ બંદગી 100 રૂપિયાને કરું તો મારું થોડું જેટલું પાપ કર્યું છે તે મીટી જાય. પેલો જલ્દી તૈયાર થઈ ગયો કે ચાલો આપણે જઈએ. આપણે તો જેટલા ભક્તો છે તેમને ઉપદેશ દેવા માટે છીએ. આ સંસારમાંથી મોહ માયાથી અડગ હટાવવા માટે ઉપદેશ આપીએ, આપણે બીજું કંઈ ઉપદેશ આપતા જ નથી. આપણે તો બીજું જાણતા નહીં. પેલો બાબાને લઈ ગયો, ઘરે લઈ ગયો. હવે પેલો પત્ની જોઈ, પતિને એકદમ કડક થઈ ગઈ કે ઘરમાં તો આપણે 2 રોટલીઓ નથી અને બાબાને પકડીને લાવ્યા છો. આ બાબાને ક્યાંથી પકડી લાવ્યા? જલ્દી અહીંથી ભગાડો, નહીં તો હવે લાઠી પડશે. પેલો કે પત્નીને લઈ ગયો અંદર. હવે શાંત થો, આપણે પૈસા હાથમાં આવી ગયા છે, તમે શાંતિ રાખો, બધું મેં સાંભળી દઈશ. એમને નહીં તો ભોજન કરાવે, કંઈ નહીં કરાવવાનું, આપણે તો બસ શાંતિથી એમને બેસાડવાના છે. શાંતિ રાખો તમે થોડી વાર. પત્નીને અંદર લઈ જાય, સમજાવીને પાછા બહાર આવ્યા. બાબાજી તમે અહીંયા બેસો, અમે થોડી વારમાં ભોજન બનાવી અને ભેટ બંદગી લઈને પછી આવ્યા. પેલો અંદર ગયો, થોડી વાર વાસણો આમની એમ ખખડાવ્યા, થોડા કપડાં બાજુથી ખખડાવ્યા અને પછી બહાર આવ્યો. જોરથી પતિને કે અહીંયા મેં 1000 રૂપિયા રાખ્યા હતા, તો એમાંથી 100 રૂપિયા કેમ છે? હવે 100 રૂપિયા ક્યાં ગયા? પેલો જોઈ છે, ઉબડ ખાબડ જોઈ છે. તો પેલો પત્ની કહે કે 100 રૂપિયા તો મેં આ બાજુ રાખ્યા હતા, 900 રૂપિયા જ ગુમ થયા છે, ક્યાં થયા તે ખબર નહીં. હવે પેલો વિચાર કરે કે જોતો કે એક કામ કરો,
આ સાધુ બાબાને પૂછી જોઈએ જરા. હવે જે વખતે ગણતો હતો પૈસા, સાધુ બાબા એ વખતે ગણી અને એઓ પોતાની મોટી મોટી જટાઓ હતી તો એમાં પૈસા 900 રૂપિયા રાખી દીધા. હવે પેલો જોતો હતો તે પતિ કહે કે એક કામ કરો, સાધુ બાબાને જ પૂછી લઈએ કે તમારી પાસે તો પૈસા નથી એમ. તો પત્ની જઈને પૂછે કે 100 રૂપિયા તો નહીં લીધા તમે, 1000 રૂપિયા 900 રૂપિયા અમારા ગાયબ થયા. તો 100 રૂપિયા તમે બહાર પડી નાખ્યા અને 900 રૂપિયા ગાયબ છે બાબાજી, તમે તો નહીં લીધા. તો પેલો સાધુ બાબા તો કંઈ કહે નહીં, પેલો એ શંકામાં પડી ગયો કે મારી પાસે 900 રૂપિયા છે, કંઈ જટાને નહીં ખોલી નાખે. પેલો પતિ કહે કે એમ પૂછવાનું થોડું હોય, જટા ખોલવાની, સાધુ બાબા તો જટામાં પૈસા રાખે, બીજી કઈ જગ્યા રાખે નહીં. એટલે જટા હટાવો એટલે પૈસા નીકળશે. તો પેલે જટાને ઉપર કર્યો, ખરેખર 900 રૂપિયા નીકળી પડ્યા. સાધુ બાબાથી ભૂલ થઈ જ જાય. તો 900 રૂપિયા એ તો કઈ જગ્યાએ અહીંયા પડી લીધા હશે તો એ તો ઉઠાવી લીધા હશે, અને સાધુ બાબા ભૂલી ગયા હશે બતાવવાનો, એટલે બતાવ્યો નહીં આપણને, એટલે કંઈ વાંધો નહીં. એટલે એમને 100 રૂપિયા ભેટ આપ્યા, એને 800 રૂપિયા લઈ લીધા અને એમને રવાના કરી દીધા કે સાધુ બાબા બીજી વખત આવજો એટલે ભોજન કરાવીશું, હવે તો અમે થોડું કામ કરીએ. આવી રીતે સાધુ બાબા ઠગનાર, જે ઠગે સાધુ બાબા હોય તેમને પણ સંસારી લોકો અડધા હોય ને ઠગી લે છે. એટલે સદગુરુ શ્રી કબીર સાહેબજી કહે છે કે નાશ માનસો ના રહે અવિનાશી ન નસાય, તદા શક્તિ ભય ના લે મહા સ્થિરતા પાય. બધા પ્રકારની અભિમાન અને જેટલો ભય છે તેનો ભયનો ત્યાગ કરો અને પોતાની સ્થિતિ પ્રાપ્ત કરો, ત્યારે સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકશે. નહીં તો આપણે મિથ્યા ભ્રમમાં ભૂલ્યા રહેશું અને તેવી રીતે ગર્ભવાસ અને જન્મ મરણ આ ચાલુ રહેશે. આ સદગુરુદેવનો ઉપદેશ છે. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય.